સમાચાર નથી, કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે 24 કલાક હજુ પણ રહી શકે છે મેઘ તાંડવ। તો આગામી 24 કલાક સુધી રાજ્યમાં રહેશે માવઠાની મહાઆફત, જે બાદ ધીમે ધીમે રાહત મળવાની શક્યતાઓ છે। આમ તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જો કે 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે અને પછી સામાન્ય ઝાપટાઓ જોવા મળશે। એટલે હજુ આગામી 24 કલાક સુધી રાજ્ય પર કમોસમી કેરની વઘાર તોડાઈ રહી છે। આકાશી તબાહીથી નહીં મળે રાહત। હજુ 24 કલાક રહેશે વરસાદી સંકટ। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। 3 નવેમ્બરથી કમોસમી કેરથી મળશે છુટકારો। રાજ્ય પર છેલ્લા 7 દિવસથી માવઠાનો માર પડી રહ્યો છે અને જિલ્લાઓમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓક્ટોબરમાં વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને હજુ પણ રાહત મળવાની કોઈ શક્યતાઓ જોવા નથી મળતી। હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેના પ્રમાણે રાજ્યમાં હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહી શકે છે, જે બાદ જ કોઈ રાહત મળવાની શક્યતા છે। સૌથી પહેલા સાંભળો હવામાન વિભાગે કેટલા જિલ્લાઓમાં કરી છે ભારે વરસાદની આગાહી। जो कल डिप्रेशन था ईस्ट सेंट्रल अरेबियन सी पे, वो आज वीक होके वेल मार्क लो प्रेशर एरिया बन गया है सुबह 5:30 बजे, और उम्मीद है कि अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर। लेकिन इसका प्रभाव रहेगा, तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें है कि अहमदाबाद है, आनंद है और भारूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। છેલ્લા 12 કલાકથી અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહી શકે છે, જે બાદ જ કમોસમી કેરથી રાહત મળવાની શક્યતાઓ છે। સાંભળો અમદાવાદને લઈને શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। लाइट टू मॉडरेट रेन जो एक्सपेक्ट कर सकते हैं अगले 3-4 दिन तक रहेगी, उसके बाद एक्टिविटी कम हो जाएगी। और थंडरस्टॉर्म की जहाँ तक बात है, तो थंडरस्टॉर्म में अगले 2 दिन हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म लाइटनिंग की संभावना है। अगर फिशरमैन की बात करें तो अभी डे 1 और डे 2 जो ईस्ट सेंट्रल अरेबियन सी है और एडजॉइनिंग नॉर्थ ईस्ट अरेबियन सी, साथ में अलोंग एंड ऑफ गुजरात कोस्ट है, वहाँ पे स्क्वाली वेदर रहने की उम्मीद है। और जो कि विंड स्पीड अगर बात करें तो 35 से 45 किलोमीटर पर आवर, गस्टिंग टू 55 किलोमीटर आवर की स्पीड रहने की संभावना है। માત્ર હવામાન વિભાગ જ નહીં, પરંતુ આગાહીકારો પણ માની રહ્યા છે કે આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે, જે બાદ જ વરસાદના પ્રહારથી ગુજરાતને રાહત મળવાની શક્યતાઓ છે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આગામી 2 દિવસ સુધી માવઠાની તીવ્ર અસર જોવા મળશે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હજુ પણ પડી શકે છે ભારે વરસાદ, જો કે આગામી 2 દિવસ બાદ માવઠાના કેરથી રાહત મળવાની શક્યતાઓ છે। ખાસ કરીને આજે 1 તારીખ અને આવતીકાલે 2 નવેમ્બર એમ 2 દિવસ સુધી હજુ પણ આપણે આ વરસાદની અસર થવાની છે, જેમાં ખાસ કરીને હવે જે 2 દિવસ સુધી જે વરસાદ પડવાનો છે તેમાં વિસ્તારમાં ઘટાડો થશે, છતાં પણ હજી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, એ સાથે રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ 2 દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ એટલે કે 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। એ સાથે બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારો। અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલનું માનવું છે કે 2 નવેમ્બરથી જ માવઠાના કેરથી રાહત મળવાની શરૂઆત થઈ જશે અને પછી વરસાદનું જોર ઘટી જશે અને 7 નવેમ્બરથી ઠંડીનું જોર વધી શકે છે। 2 નવેમ્બર બાદ ધીરે ધીરે 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં
થોડો ઘણો બદલાવ રહેશે અને તારીખ 7 નવેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 4 થી 8 નવેમ્બરમાં 25 વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ઠંડીનું પ્રમાણ વધશે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળી, કપાસ અને ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે આગામી 24 કલાક બાદ આકાશી આફતથી રાહત મળવાના અણસાર છે. બ્યુરો રિપોર્ટ, TV9.